ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 3 માહિતીનું નિયમન. જો માહિતીનું નિયમન એટલે શું? તો માહિતી એટલે ડેટા. કોઈ પણ વિષય કે હોય એની માહિતી કલેક્ટ કરવી, બરાબર? માહિતી એકઠી કરવી. આપણે જોઈએ છે ન્યૂઝપેપરમાં અમુક માહિતી આપેલી હોય છે કે છેલ્લા મહિનામાં આટલા લોકોએ ન્યૂઝપેપર વાંચ્યું, બરાબર? એવું કંઈ હોય છે. પછી આપણે જોઈએ છે કે ટીચર્સ પણ, શિક્ષકો પણ હોય છે જે એક પેજ બનાવતા હોય છે જેમાં તમારી કોઈ એક્ઝામ કે એવું લીધું હોય એના માર્ક્સ લખતા હોય છે. તો એ શું કહેવાય? માહિતી લેવી, બરાબર? એટલે માહિતી કલેક્ટ કરવી. અને ચેપ્ટરનું નામ છે માહિતીનું નિયમન. તો એ માહિતી લે છે, પછી એને કઈ રીતે ગોઠવે છે, માહિતી કઈ રીતે ગોઠવે છે, તો એ બધું શેમાં આવે? તો માહિતીનું નિયમન, બરાબર? અત્યારે આપણે કોમ્પ્યુટરનો જમાનો થઈ ગયો છે. તો કોમ્પ્યુટરમાં પહેલા શું થતું હતું કે લખવું પડતું હતું બધું, બરાબર? લખીને લિસ્ટ બનાવવા પડે, પણ અત્યારે કોમ્પ્યુટરમાં થઈ જાય છે. તો આ બધું શું કહેવાય? માહિતીનું કલેક્શન કરવું. પછી તમારા માર્ક્સ હોય, એક્ઝામ લીધી હોય છે, બરાબર? પછી તમારું રિઝલ્ટ બને છે. તો આ બધું કઈ રીતે બને? તો માહિતી લે પછી એને બનાવે, બરાબર? એમને તો લખી ના કાઢે માર્ક્સ એમને તો લખાય નહીં, બરાબર? એટલે પહેલા એના માટે એક્ઝામ લે, પછી એક્ઝામ પેપર ચેક કરે, પછી કોને કેટલા માર્ક્સ આવ્યા એ પ્રમાણે એક પેજ હોય એમાં માર્ક્સ લખાય, બરાબર? પછી હવે એમાં પણ આ તો થયું માહિતીનું કલેક્શન, બરાબર? તો તમારા માર્ક્સ લીધા, કઈ રીતે લીધા? તો તમે જે પેપર લખ્યું હોય એ પ્રમાણે તમારા માર્ક્સ લીધા. હવે પછી તો આ થયું માહિતીનું સંગ્રહ, બરાબર? હવે પેજ હોય એમાં માર્ક્સ લખીએ તમારા, તો એને શું કહેવાય? માહિતીનો સંગ્રહ કર્યો. હવે એના પછી તો એ જે માહિતી લીધી છે તો અમે કઈ રીતે લખીએ? તો માહિતીને ગોઠવણી. હવે માહિતીની ગોઠવણી, તો જે માહિતી તો લીધી, બરાબર? માર્ક્સ લીધા, ધારો કે 5 વિદ્યાર્થી છે ક્લાસમાં, સૌથી ઉપર 5 વિદ્યાર્થી, બરાબર? તો ઉપર એટલે કઈ રીતે? સૌથી ઉપર તો કે રોલ નંબર પ્રમાણે, એટલે કે 1 થી 5 રોલ નંબર કે માર્ક્સ, સૌથી વધારે 5 જણા જેના માર્ક્સ વધારે હોય એ પ્રમાણે. તો જો બે અલગ અલગ રીતે લખી શકાય. તો પહેલા રોલ નંબર પ્રમાણે, રોલ નંબર વિદ્યાર્થીના માર્ક, બરાબર? વિદ્યાર્થીના માર્ક. તો આ શું કર્યું? વિદ્યાર્થીના ગુણ. તો જો આ શું કર્યું? રોલ નંબર. તો 5 વિદ્યાર્થીના આપણે માર્ક્સ લીધા છે, 1 2 3 4 અને 5. આ પહેલા 5 રોલ નંબર છે એમના માર્ક્સ લીધા મેં, બરાબર? તો આના હોય 30 35 પછી 45 પછી 32, આના હોય 49, બરાબર? તો જો પહેલા નંબરને 30 આયા, બીજાને 35, ત્રીજાને 32, ચોથાને 45, પાંચમાને 49, બરાબર? તો આ આડાવડી માહિતી છે. આ કેવી માહિતી છે? આ ગુણ કેવા છે? આડાવડી છે. એવું નથી કે પહેલા પછી બીજા ત્રીજા એ રીતે. જો અહીંયા 30 કરતા 35 વધી ગયા, અહીંયા 35 કરતા 32 ઓછા થઈ ગયા, અહીંયા વધી ગયા, પાછા અહીંયા પણ વધી ગયા, બરાબર? તો આ એક થયું. આ શું થયું? માહિતીની ગોઠવણી. તો આ માહિતી મેં શેના દ્વારા ગોઠવી? તો કે રોલ નંબર પ્રમાણે ગોઠવેલી છે, બરાબર? આ માહિતી રોલ નંબર પ્રમાણે ગોઠવેલી છે. હવે બીજી તરફ તો જો આ થયો એક નંબર. હવે અહીંયા બીજો, તો જો ગુણ પ્રમાણે, તો કે જો હવે ગુણ પ્રમાણે કે કોના ગુણ વધારે છે, એ પ્રમાણે. તો જો રોલ નંબર અને
વિદ્યાર્થીના ગુણ, રોલ નંબર અને ગુણ. તો જો અહીંયા રોલ નંબર પ્રમાણે ગોઠવેલું, અહીંયા હું ગુણ પ્રમાણે ગોઠવીશ, કોને વધારે ગુણ છે એ પ્રમાણે. તો સૌથી વધારે 49, પછી છે 45, પછી છે 35, પછી 32 અને 30. બરાબર. તો જો 49 નંબર વાળો કોણ છે? 5 રોલ નંબર. 45 વાળો 4 નંબર, 35 વાળો 2, 32 વાળો 3 અને 30 વાળો કેટલો છે? 1. તો આ શું થઈ? રોલ નંબર પ્રમાણે, આ ગુણ પ્રમાણે માહિતી થઈ. બરાબર. સૌથી વધારે ગુણ વાળો ઉપર, સૌથી ઓછા ગુણ વાળો નીચે. બરાબર. આપણે આના પરથી આપણને ખબર પડી શકે આ તો થઈ 5 જ વિદ્યાર્થી માટેની માહિતી. પણ જો ક્લાસમાં 50-60 વિદ્યાર્થી હોય તો શું આ પ્રમાણે માહિતી લખી હોય, બરાબર, રોલ નંબર 1 થી 50 લખ્યા હોય, પછી એમાં વિદ્યાર્થીના ગુણ લખવાના, કોને કયા ગુણ આયા. અને આમાં હોય તો આમાં પહેલા ગુણ લખવાના, સૌથી વધારે ગુણ વાળાને ઉપર, ઓછા ગુણ વાળા નીચે. બરાબર. એટલે આના પરથી તમારે ખબર પડી જાય કે સૌથી વધારે ગુણ કયા રોલ નંબર વાળાને છે. તો 5 નંબરને સૌથી વધારે છે અને 1 નંબરને સૌથી ઓછા છે. બરાબર. આ પ્રમાણે લાઈનમાં ગોઠવ્યા હોય તો આપણને ખ્યાલ આવી જાય કે સૌથી વધારે કોણ છે ક્લાસમાં. બરાબર. સૌથી વધારે હોશિયાર અને સૌથી વીક સ્ટુડન્ટ. તો આ થઈ માહિતીની ગોઠવણી. બરાબર. આ રીતે ગમે તેની માહિતી આપી હોય એવું જરૂરી નથી આની જ માહિતી, પણ બીજા કોઈની પણ માહિતી આપી હોય. હવે જો આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે ખ્યાલ આવે. તો જો પ્રયત્ન કરો, પેજ નંબર 49, 59, પાના નંબર 59, પાના નંબર 59, પ્રયત્ન કરો. હવે જો એમાં શું કીધું છે? તમારી શાળાના ઓછામાં ઓછા 20 વિદ્યાર્થી, જેમાં છોકરો પણ આવી જાય અને છોકરી પણ આવી જાય, નું વજન કિલોગ્રામમાં કરો. મળેલી માહિતીને ગોઠવો અને નીચે આપેલા પ્રશ્નના જવાબ માહિતીને આધારે આપો. બરાબર. તો 20 વિદ્યાર્થીના વજન લેવાના છે આપણે. વજન કોઈ પણ તમે લઈ શકો. જો અહીંયા પહેલા 20 વિદ્યાર્થીના વજન લઈએ આપણે. તો 30, 32, 35, 32, પછી 45, 29, 32 છે, 1 2 3 4 5 6 7. બરાબર. પછી બરાબર 2 4 6 8 10 12 14 16 18 20. તો આ પ્રમાણે તમારા ક્લાસમાં 20 વિદ્યાર્થીઓ છે, એના વજન આપેલા છે. બરાબર. કિલોગ્રામમાં છે. આ આપણે એક્ઝામ્પલ તરીકે લીધેલા છે, ક્વેશ્ચનમાં આપ્યું નથી. બરાબર. પછી જો એમાં શું કીધું છે? હવે ક્વેશ્ચન પૂછ્યો છે બધામાં સૌથી વધુ વજન કોનું છે? હવે સૌથી વધુ વજન કીધું છે, પણ આપણે સૌ પહેલા શું કરવું પડશે? તો જો ઉતરતા ક્રમમાં ગોઠવવાના, મોટેથી નાને સુધી ગોઠવી દેવાના. જો ઉતરતા ક્રમમાં ગોઠવતા, સૌ પહેલા શું કરવાનું? ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાના. તો સૌથી વધારે કેટલા છે? 51,
પછી 50 51 બરાબર 50 પછી 40 49 50 51 પછી આવશે 49 ક્યાં ગયા 49 નથી 48 નથી 47 નથી બરાબર પછી જો 45 છે 45 પહેલા નથી 45 છે બરાબર 45 પછી 42 અહીંયા પણ 45 છે બે વાર એટલે અહીંયા 45 બે વાર લેવાના પછી 42 પછી 43 આવશે જો પહેલા 43 પછી 42 પછી 40 બરાબર પછી 39 37 ખરા નથી 36 નથી 35 પછી અહીંયા પણ 35 છે બે વાર આવશે 35 બરાબર પછી અહીંયા 36 છે જો એટલે આને 6 કરી દો આ 35 બરાબર 36 છે અહીંયા 35 ગયા પછી 34 નથી 33 નથી બરાબર 32 છે જો 1 2 3 4 અને 5 વાર છે 32 5 વાર છે 1 2 3 4 અને 5 1 2 3 4 5 બરાબર 32 5 વાર છે 40 આવી ગયા અહીંયા 32 આવી ગયા બરાબર પછી 32 પછી 30 29 આ 29 અને 30 બરાબર દરેક આવી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 બરાબર આ રીતે ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાની હવે જો ક્વેશ્ચન શું કીધું છે બધામાં સૌથી વધુ વજન કોનું છે તો સૌથી વધુ વજન કોનું છે તો જો બધામાં સૌથી વધારે વજન કોનું છે બરાબર તો આનો જવાબ શું આવશે સૌથી વધારે કેટલા છે અહીંયા 51 બરાબર તો આન્સર આવશે 51 પહેલા માટે 51 પછી બીજામાં શું કીધું છે જો સૌથી વધુ વખત આવતું હોય તેવું વજન તો સૌથી વધારે અહીંયા જો 1 2 3 4 અને 5 32 આવે છે બરાબર તો સૌથી વધુ વખત આવતું વજન સૌથી વધારે શું આવે છે 32 આવે છે બરાબર 32 સૌથી વધુ વખત આવે છે પછી જો 3 તો તમારા અને તમારા ખાસ મિત્રના વજનમાં શું તફાવત છે તો તમારું અને તમારા મિત્રનું વજન લેવાનું ધારો કે તમારું વજન 42 હોય તમારું વજન 42 હોય અને તમારા મિત્રનું વજન હોય 36 હોય બરાબર તમારા મિત્રનું વજન 36 હોય તો કેટલો જવાબ આવશે 6 આવશે બરાબર તો કેટલો ડિફરન્ટ આવે 6 પછી જો ચોથું નથી આપ્યું બરાબર તો આ રીતે આપણે આગળ સોલ્વ કરવાના છે કોઈ તમારા વજનની માહિતી આપી છે ક્લાસમાં 20 વિદ્યાર્થીઓ એના વજનની માહિતી આપી છે પછી સૌ પહેલા શું કરવાનું તો આ આડાવડી હતું બરાબર એને શું કર્યું આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી દીધા તમે જોયું હોય ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી આપણને સરળતાથી મળી ગયા બરાબર જો બધામાં સૌથી વધારે વજન તો કોનું હતું 51 કિલોગ્રામ વજન સૌથી વધારે હતું કે જે વિદ્યાર્થી હોય એ બરાબર પછી સૌથી વધુ વખત આવતું વજન તો કેટલું હતું સૌથી વધુ વખત 32 આવતા હતા એટલે 5 વિદ્યાર્થીના વજન 32 હતા
પછી ત્રીજામાં 42 માઈનસ 36, તો કે તમારું અને તમારા ફ્રેન્ડનું, તમે બે મિત્રો હોય એમના વજનની બાદબાકી કરવાની, બરાબર. 42 માઈનસ 36 એટલે 6. બીજા કોઈનું વજન 45 હોય અને તમારું વજન 42 હોય તો 45 માઈનસ 42 એટલે 3 આવે, બરાબર. તો આ રીતે આપણે એક્ઝામ્પલ કરવાનું. હવે જો ત્યાર પછી સરાસરી. તો જો આપણે રોજ 4 કલાક વાંચતા હોય એવું તમારે થઈ શકે કે રોજ તમારે 4 જ રોટલી ખાવાની, તમે જમવાનું જમો છો, બરાબર. તો એવું ખરું કે રોજ તમે 4 જ રોટલી ખાઓ? બની શકે ના, બરાબર. કોઈક દિવસ 3 ખાઈ લો, કોઈક દિવસ 5 પણ ખાઈ જઈએ. એટલે રોજનું એવું નક્કી ના હોય તમે કેટલી રોટલી ખાઓ કે જમવાનું તમે કેટલી ક્વોલિટીમાં ખાઓ, બરાબર, કેટલી ક્વોન્ટિટીમાં ખાઓ. તમે પછી રોજ વાંચતા હોય તો એવું ફિક્સ થોડી હોય છે કે તમે રોજ 5 કલાક એટલે 5 જ કલાક વાંચો, 1 મિનિટ પણ વધારે નહીં કે 1 મિનિટ પણ ઓછી નહીં, બરાબર. તો એવું ના બની શકે. પછી તમે રોજ સ્કૂલે આવો છો, રોજ સ્કૂલે આવતા હોય, બરાબર. અત્યારે તો બંધ છે સ્કૂલો, પણ રોજ તમે સ્કૂલે આવતા હોય તો ફિક્સ એ જ ટાઈમે પહોંચો એવું ખરું? 12 વાગ્યાનો ટાઈમ હોય ધારો કે, તો 12 વાગે તમે સ્કૂલે પહોંચો એવું બની શકે? રોજ ના બની શકે, કારણ કે કોઈક દિવસ 2 મિનિટ મોડું પણ થાય, કોઈક દિવસ વહેલા પણ આવી શકો, બરાબર. તો જો ધારો કે તમે સોમવારે જો, તો આને શું કહેવાય? પહેલા તો કે તમે રોજ અલગ અલગ રોટલી ખાતા હોય, બરાબર. રોજ તમે અલગ અલગ રોટલી ખાતા હોય. સોમવારે તમે ખાધી 4 એક ટાઈમની, બરાબર. સોમવારે 4 ખાધી, મંગળવારે 4, બુધવારે 5 ખાધી, ગુરુવારે 3, શુક્રવારે પાછી 5 ખાધી, શનિવારે 4 ખાધી, રવિવારે 6 ખાધી, બરાબર. તો આ થયું અલગ અલગ દિવસે તમે ખાધેલી રોટલી. હવે તો શું કરવાનું? આને મારે કેવું હોય તો રોજ તો અલગ અલગ ખાઉં છું, બરાબર. પણ જો હવે શું કરીશું તો કે બધાનો સરવાળો કરીએ. 4 × 8 4 × 12 13 14 15 16 ને 5 21 21 ને 4 25 25 ને 6 31, બરાબર. તો ટોટલ 31 રોટલી થઈ. અઠવાડિયાની તમે 31 રોટલી ખાધી, બરાબર, એક અઠવાડિયામાં. તો હવે 31 ભાગ્યા 7 કરો. ટોટલ કેટલા હતા? 7 દિવસ. તો 31 ભાગ્યા 7 કેટલા આવે? 31 ભાગ્યા 7 તો સીધું 7 અને 1 7 ચોક 28, 7 ચોક 28 29 30 31 3 અહીંયા પોઈન્ટ આવે 0, 7 ચોક 28, બરાબર. તો જો કેટલા આવ્યા? 4.4. તો આનો મતલબ શું? તમે સરાસરી કહેવાય. આને શું કહેવાય? સરેરાશ. સરાસરી પણ કહેવાય અને સરેરાશ પણ કહેવાય, બરાબર. એટલે કે તમે સરેરાશ રોજની સરેરાશ 4.5 રોટલી 4.4 રોટલી ખાવ છો, બરાબર. એવરેજ કહેવાય ને, એવરેજ શબ્દ સાંભળ્યો હોય તમે. બાઈક કે સ્કૂટી ચલાવતા હોય, તમારા મોટા ભાઈ હોય, પપ્પા હોય, તો એવરેજ શબ્દ વાપરતા હોય છે. તો એવરેજ એટલે શું? સરાસરી જ કહેવાય આને, સરેરાશ, બરાબર. તો સરેરાશ રોજની 4.4 રોટલી ખાઈએ છે એવું કહી શકાય, બરાબર. તો સરેરાશ એટલે શું?
તો આપણે રોજ કેટલી રોટલી ખાતા હતા એનો સરવાળો કર્યો, બરાબર, અને જે સરવાળો મળ્યો એને શું કર્યું મેં, જેટલા દિવસ માટે ગણતરી કરી હતી એટલા દિવસ વડે ભાગી કાઢ્યા, એટલે 31 ભાગ્યા 7 તો સરેરાશ કેટલી આવી, 4.4 આવી, બરાબર, 31 ભાગ્યા 7 એટલે સરેરાશ કેટલી આવી, 4.4. તો હવે જો આવી રીતે તમે રોજિંદા જીવનમાં વાપરતા હોય શબ્દો, બરાબર, કે તમે જોયું ભાઈ ચોમાસાની ઋતુ હોય છે તો એમાં ન્યૂઝપેપરમાં કે ટીવી વાળા બોલતા હોય છે સરેરાશ આટલો વરસાદ રહ્યો, અમદાવાદમાં સરેરાશ આટલો વરસાદ રહ્યો. તો શું અમદાવાદમાં સરેરાશ આટલો વરસાદ રહ્યો એટલે શું, એનો મતલબ એવું કે બોપલ વિસ્તારમાં, ભૂમા, સેટેલાઇટ, મણિનગર, બરાબર, એટલે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો એનો સરેરાશ કાઢી, બરાબર. બોપલમાં વધારે વરસાદ હોય તો મણિનગર ઓછો વરસાદ હોય, બરાબર. પછી આ બાજુ સાણંદ છે તો સાણંદમાં પણ અલગ વરસાદ હોય, બરાબર. એવું તો હોય નહીં કે દરેક જગ્યાએ એક સરખો જ વરસાદ પડે, બરાબર, દરેક જગ્યાએ એક સરખો વરસાદ ના પડે, એટલે ન્યૂઝ વાળા શું કરે તો કે દરેક જગ્યાનો કેટલો વરસાદ પડ્યો એની માહિતી લે, બરાબર, માહિતી કલેક્ટ કરે, પછી એ માહિતીનું નિયમન કરે અને પછી આ રીતે સરેરાશ કાઢે અને કહે તમને, બરાબર. પછી આપણે વાતાવરણ હોય છે ટેમ્પરેચર, બરાબર, તો ઉનાળામાં આવતું હોય છે ન્યૂઝમાં કે તમે વાત કરી હોય કોઈ વડીલ કે એમના જોડે તો એ બોલતા હોય છે કે 45 ડિગ્રી તાપમાન, આજનું તાપમાન વધારે છે, આજે થોડીક ઠંડક છે, બરાબર, આવા શબ્દો તમે સાંભળ્યા હોય આજુબાજુમાંથી. તો એનો મતલબ શું કે તાપમાન હોય છે એ પણ રોજ અલગ અલગ તાપમાન હોય, બરાબર. સવારે આપણને ગરમી નથી લાગતી પણ બપોરે 12 વાગે પછી શું થાય, ગરમી લાગવાનું ચાલુ થાય, એટલે કે તાપમાન વધી જાય, બરાબર. એટલે તાપમાન પણ કેવું હોય છે તો કે અલગ અલગ હોય છે, બરાબર. એટલે આ બધી માહિતી તો કે અઠવાડિયાના તાપમાનની માહિતી આપણે ભેગી કરીએ તો એને શું કહેવાય, માહિતીનું નિયમન કર્યું કહેવાય, બરાબર. પછી જો અંકગણિતીય સરાસરી, પછી આવે અંકગણિતીય સરાસરી, બરાબર, અંકગણિતીય સરાસરી. તો જો આ જે આપણે ભણ્યા એ જ છે આમાં, બરાબર. તો સરાસરી એટલે શું થાય સૂત્ર, તો બધા અવલોકનનો સરવાળો, બધા અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની કુલ સંખ્યા, અવલોકનની કુલ સંખ્યા, બરાબર. બધા અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની કુલ સંખ્યા. તો જો આને આપણે સમજીએ તો તમે એના માટે આપણે આ ફોર્મ્યુલા છે, આપણું સૂત્ર છે, બરાબર. આના પરથી આપણે દાખલા ગણવાના છે. જો આની આગળ આપણે કીધું હતું રોજની 4 રોટલી ના ખાઈ શકાય, બરાબર. કોઈક દિવસ વધારે હોય, કોઈક દિવસ અલગ હોય, તો બધા અવલોકનોનો સરવાળો એમાં શું કર્યું હતું આપણે, જેટલા દિવસ અઠવાડિયામાં આપણે રોટલી ખાધી એ બધી રોટલીનો સરવાળો કર્યો હતો, બરાબર. તો એ સરવાળો કેટલો થયો હતો, 31 રોટલી, બરાબર. એટલે એક અઠવાડિયામાં આપણે 31 રોટલી ખાધી હતી. હવે અવલોકનોની કુલ સંખ્યા, તો અવલોકનની સંખ્યા, તો કુલ કેટલા દિવસ આપણે ગણતરી કરી હતી, તો 7 દિવસની રોટલીની ગણતરી કરી છે, બરાબર. એટલે છેદમાં 7 કર્યા હતા, તો એનો જવાબ શું આવ્યો, 4.4. તો સરાસરી કેટલી થઈ મારી, 4.4, એટલે કે એવરેજ મારી 4.5 થાય, બરાબર. હવે જો પ્રયત્ન કરો આપ્યું છે, પ્રયત્ન કરો, પેજ નંબર, પ્રયત્ન કરો, પાના નંબર 61.
જો આખા અઠવાડિયા દરમિયાન તમારા અભ્યાસના કલાકની સરાસરી તમે કેવી રીતે શોધી શકશો? તો જો રોજ તમે 4-5 કલાક વાંચતા હો, બરાબર, આપણે જેમ વાત કરી કે રોજનું વાંચન સરખું ના હોય, બરાબર, તો જો અહીંયા માહિતી લખીએ પહેલા તો સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિવાર, બરાબર. સોમવારે 2 કલાક, મંગળવારે 5, બુધવારે 4, ગુરુવારે 3, શુક્રવારે 4, શનિવારે 4, રવિવારે 3 કલાક, બરાબર. તો આ થઈ અઠવાડિયાની આપણી વાંચનના કલાક, બરાબર. તો હવે જો સરાસરી કઈ રીતે શોધવાની? તો બધા અવલોકનોનો સરવાળો, તો કે બધા અવલોકનનો સરવાળો કરવાનો. તો કેટલો છે? 2 + 5 + 4 + 3 + 4 + 4 + 3, બરાબર. હવે જો તો આ થયો બધા અવલોકનોનો સરવાળો. હવે અવલોકનની કુલ સંખ્યા, તો કુલ કેટલા અવલોકન છે? તો કે 1 2 3 4 5 6 અને 7, બરાબર. તો કુલ 7 અવલોકન છે. હવે તો આનો સરવાળો, તો કે 5 ને 2 7, 7 ને 4 11, 11 ને 3 14, 14 ને 4 18, 18 ને 4 22, 22 ને 3 25, બરાબર. તો 25 ભાગ્યા 7, તો 25 ભાગ્યા 7 કેટલા થશે? 25 ભાગ્યા 7, તો 7 ચોકટ 7 તરી 21 વધશે 4, અહીંયા 0, અહીંયા પોઈન્ટ. સીધું 49, સીધું અરે 6 × 7 = 42, 5 × 7 = 35, બરાબર. વધ્યા 5, પાછો 0, સીધું 49. તો 3.57 જવાબ કેટલો આવ્યો? 3.57, બરાબર. તો આ સરાસરી મળી આપણને, એટલે કે રોજનું એપ્રોક્સ 3.57 કલાક વાંચે છે, બરાબર. એટલે કે આખા અઠવાડિયામાં 25 કલાક વાંચતો હતો, તો એક દિવસમાં 3.57 થશે. આની જગ્યાએ તમે તમારા કલાક લખી શકો. આ જે મેં લખ્યા છે એની જગ્યાએ તમે રોજના કેટલા કલાક વાંચો છો એ લખીને પણ દાખલો ગણી શકો છો, બરાબર. આપણને ક્વેશ્ચનમાં આપ્યું નથી, આપણે જાતે લેવાના છે કલાકો. એટલે તમારા કલાક જો વધારે હોય તો વધારે લખી શકો, ઓછા હોય તો ઓછા પણ લખી શકો, બરાબર. તો આ રીતે સરાસરી શોધવાની છે. તો અત્યારે આટલે રાખીએ, પછી નેક્સ્ટ ટાઈમ, બરાબર.